એટલે તો ઠંડુ ઠંડુ પાણી પાસે ફ્રીજ વાળું. હા તો મિત્રો વેલકમ ટુ ગાઈસ, કેમ છો? આ તો મજામાં જ. ઉતારવાનું હતા સવારમાં ભીંડા ચાલુ કરી નાખ્યા હતા આજે ફૂલ બાકાજી કે સાથે. માથે વાદર થઈ ગયા પણ અમે ઝપાટે ભીંડા ઉતારી લઈએ. હા તો મિત્રો મોડિફાઈ કરી નાખ્યા આપણે, હાથ જોઈ શકો આપણે લાગી ગયા એ ભીંડા ઉતારવા. અડધી ડોલ તો ઉતારી નાખી છે. હા તો મિત્રો ફાઇનલી આપણે બધા ઉતારી લીધા. છેલ્લા ચાસ આપણે પહેલા પહોંચી આવ્યા ને એટલે પહેલા વાડીએ પહોંચી આવ્યા. એ લઈએ પાછું ઠંડુ ઠંડુ પાણી. આપણે શું ગરમી ચડી જાય જરા વારે. ફ્રીજમાં હું કાઢતું પાણી પી લઈએ ઠંડુ ઠંડુ, એટલે ગરમી થોડીક ઓછી થઈ જાય. અને મિત્રો તમે દેખાડું સુવાની સ્ટાઇલ. આ એ રીતના તમારે સુવાનું, નીંદર ના આવતી હતી. હા તો મિત્રો ફાઇનલી પહોંચ્યા હતા આપણે પાણી વાળવા. તો પાણી ચાલુ કરી નાખ્યું હતું. ભીંડા ઉતારીને પાણી વાળવાનું હતું, ચાલુ કરી નાખ્યું હતું. અહીંયાથી આવે ફૂલ બાકાજી સાથે. હા ને પછાડના મિત્રો 3 વાગ્યાનો ગારો હતો ને અમે પાવડો ઉપાડી લીધો. અમારે આવવાનું હતું હલર. તો અમે જઈએ પાવડો ખણીને ઢગલે ફૂલ બાકાજી સાથે પહોંચી આવ્યું. જોઈ શકો આ બાકાજી બોલાવે અહીંયા. ઢગલો જોઈને એવું લાગે 50 ગુણો આરામથી ભરાઈ જાય. અમે રાખી હતી 50 ગોળોની ચેલેન્જ, પણ અહીંયા નીકળી 8 જ ગોળો. જોઈ શકો તમે. डिप्रेशन, मैं डिप्रेशन में रहता हूँ हमेशा. अभी मैं डिप्रेशन में हूँ, माँ कसम. હા તો મિત્રો અમારા નસીબમાં આટલી ગુણો હતી આટલી તો થઈ. હવે અમે જઈએ વાડીએ. હા તો મિત્રો અમે નાઈ ધોઈને મોડિફાઈ થઈ ગયા. જોઈ શકો તમે. એક ફેરા પાણી પી લઈએ, ઠંડુ ઠંડુ પાણી પીને જાશું હવે ગામમાં અમે. હા તો મિત્રો આ રહ્યો અમારો બ્લેક સ્કોર્પિયો. જોઈ શકો તમે, હે ને એકદમ ક્લિયર. આવા જ વિડીયો જોવો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા જાજો. આપણે મિલશું પાછા નવા બ્લોગમાં.